ગાઈસ તો કેમ છો બધા મજામાં છે મજામાં જ રહીજો આપણે આવી ગયા છે પાછળની વ્લોગમાં અત્યારે રાતનો વ્લોગ સ્ટાર્ટ કરવાનું કામ એક જ હતું તમને દેખાડું જોવાનું વાવ જોડું અત્યારે એક તો વાવાઝોડું છે ને એકલો પવન ને એવું આવે છે એટલે જો આ જો પાણીની ગંગા શરૂ થઈ ગઈ છે એકલી ધૂળ ને ધૂળ જોવો તમે જો બહુ જ વરસાદ ને એવું છે પ્લસમાં પવન ને એવું રીતે છે જો બહુ પવન ને એવું બહુ છે પવન સાથે વાવાઝોડા જેવું જ તે છે સેમ પતરા બધા ઉડી જાય જો પતરા બધા ઉડી જાય છે અત્યારે તો ગાઈસ તમે બનાવી રહ્યો તમને દેખાડું હજી આંચી જો વધે તો મજા જ આવે એવું છે પણ ખેડૂત માટે તો નુકસાનકારક છે તો જોઈશ કેવું મેઘરાજા કરે આપણા હાથમાં તો કાંઈ છે નહીં તો તમે જોવો જો બહુ જ વરસાદ જેવું છે જો રૂડે પણ છે અત્યારે બહુ જ ભયાનક જેવું વરસાદ થઈ ગયેલો છે અત્યારે તમે જોઈ રાખો ને અહીંયા અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે એટલે તમે જોઈ રાખો આગળ બ્લોગમાં બનાવી રહ્યો મજા એવું છે ઓકે આપણે તમને દેખાડું બધો જ થઈ ગયું કસાટી વાદળા કાળા બહુલા કપારે ચોકે દસ હોત રાતી કાકે વીતીના દરાર કોરા બોરલા માથે માહરી મંડાણી જડી એક નાના એક રાજા મંડાણા કપારા કહંડેરા ઇન્દ્રવાળા પડતા પાણીવાળા હાથી મુંજ વાળા કાળા મંડાણા હિલો મીતાવાળા ચિટ્ટાગાળા નદીનાળા ફાડી નાખ્યા ગળા માથે ગળા પેલિયા ગટોળો મીતાવાળા માહે પાળા સરિતા દોરમાં હાલે પાણીવાળા ફળ તારા એક તારા પાર લોઢરા ઢુકવા જાણે ગીતરા ચકોળા નાગા નાગરા મંડપે હાલ્યા ગાનારા સમોટ ચોઈ દેશે ચાળ માંથી મંડાણા ધરાકા સામો અવની ભરત થાકે થાકે એક વારો થતો લોઢરા ઢુકવા રાક્ષી ખાતરા લોટ કલોટા મારવા ખાવા લાગા પતા લારવા આપણે આખા ભૂલી ગયા છે આમ વાવાઝોડું શરૂ છે ને તમને દેખાડું જોવાનું અહીંયા બધું રંધાય છે ને બહાર બધું વાવાઝોડું શરૂ છે ને અહીંયા બધા રાંધે છે આ બધું આગું રહે પેલા આવડું આવશે પેલા જમી લેવું પછી નિરાતે આખો શો જોવું પેલા આવડું જમી બમી લેવું પાછું ગાઈસ લગભગ તો બધું ઉપરથી હોઈ ગયું એટલે પવન બહુ છે જો બહુ પવન ને એવું બહુ છે બોલો હજી અહીંયા ઘરે ચા પીવાની ને એવી જ વાતું હાલે જો અહીંયા પાણી પી ગયું ગાઈસ જો બહુ જ પાણીને ખોઈ ગયું બહુ જ વરસાદ ને એવું જ છે ગાઈસ તો જોજો શરૂ વરસાદે સિંગ ખાવાનો માહોલ મજા આવે છે એટલી આવો શો કારક જ જોવા મળે અચ્છા ઉનાળામાં વરસાદ આવે છે ગાઈસ જોજો તમે ઓ કેવો ભડકો છો ઓ પાઉન્ડ ને એવું મોડું પડી ગયું આ પાછી સિંગ શું કરી દેવી ગાઈસ હાલો ખાયો તો આવો ઓ એ લીંબુડી નહીં જો અત્યારે રિઝલ્ટ પણ સારું નથી આવતું યાર ફોન પડ્યો ફાઇનલી બધું જ તે મોડું પડી ગયું છે તમને દેખાડ બધું ક્લિયર તો થઈ ગયું છે પણ હજી લગભગ તો આવશે દેખાડ જો બધું જ ક્લીન બોર્ડ બધું થઈ ગયું જોઈએ અહીંયા પાણી આમાં પીરું જો બધું ક્લીન થઈ ગયું હજી વરસાદ થોડોક છાંટા કરે છે પવન શરૂ છે જોયું હવે કેટલા વાગ્યા મૂકી રહ્યા એમાં બનાવી રહ્યો બ્લોગમાં જો હજી આવું બાફાનું છે જો અને બાફાના છે ખાવું હોય તો જલ્દી થઈ જાઓ ચાલો તો ગાઈસ દોડા બાફી ખાવાના છે તમને દેખાડી તમે જો અત્યારે પાછું બહારનો વ્યૂ જો તો ગાઈસ ફાઇનલી અત્યારે પાછો વરસાદ શરૂ થઈ ગયો પવન યોજ્યો છે ખાલી વરસાદ ને વીજળી બે જ શરૂ છે તમે દેખાડું જો અહીંયા હજી પાણી એવું પડે જ છે અમારો વિસ્તાર આ ગલોપ અરે જો વીજળી થઈ અમારો એક ગલોપ એક જો
એવી મસ્ત ની વીજળી થઈ છે ભાઈ પડી એટલેમાં ભગવાન કરે પડ્યા તો નહીં તો પડીઓ નક્કી ન કહેવાય વીજળી છે ને વરસાદ છે એટલે નક્કી ન કહેવાય તો ગાઈસ તમે આગળનું જો એકલો હરવડો છે તો ગાઈસ તમે આગળનો વિડીયો જુઓ હું તમને દેખાડું છું બધું તમે ખાલી જુઓ ફાઇનલી વરસાદ રહી ગયો છે ને આપણે આપણી ગાડી તૈયાર કરીને હવે આપણે જઈએ છીએ થોડી ઢાળ તરફ કેમ કે ફોનમાં તારે ચાર્જિંગ છે નહીં ઉપરથી જવું તો પડશે ને કેવું કેવું નુકસાન થયું છે જોઈ જુઓ ગાડી શરૂ છે ના છે ડેલો બંધ કરી દીધો તો ગાઈસ આપણે જઈ રહ્યા છીએ થોડી ઢાળ તરફ તમે બનાવી રહ્યો વિડીયોમાં दुख भी अपने सुख भी अपने मैं ते बस ये जाना सबनु समझ के की करना है दिल नु है समझावा ફાઇનલી હવે ઘરે પહોંચી ગયા છે રાતનું મોડું પણ બહુ થઈ ગયું છે એટલે હવે અત્યારે આપણે સૂઈ જઈએ મળીએ આપણે સીધા તે સવારમાં જોઈશું શું નુકસાન થયું છે એટલે તમે બન્યા રહેજો આપણા વ્લોગમાં તમને સવારે બધું દેખાડું શું નુકસાન થયું છે શું ટૂંકમાં ખરાબી બધું બગડ્યું ને એવું તો હશે જ તે આ શહેરવાળાને તો નહીં સમજાય પણ ખેડૂત પુત્રને જરૂર સમજાશે એટલે આપણે મળી આવે સીધા જ તે સવારમાં અત્યારે તો આપણે બસ સૂઈ જઈએ છીએ એટલે ગુડ નાઇટ આપણે મળી આવે સીધા જ તે સવારમાં બાય બાય ગાઈઝ ફાઇનલી આપણે જાગી ગયા છીએ મસ્તની મોર્નિંગ થઈ ગઈ છે બધાને ગુડ મોર્નિંગ અને દેખાડો અત્યારનો કેવો મસ્તનો અત્યારમાં મસ્ત ઉપર બધું બ્લુ થઈ ગયેલું છે ચારને બધું હોઈ ગયું પણ દેખાડો જો મસ્તનું અત્યારમાં બધું થઈ ગયું છે મસ્ત લીલું બધું થઈ ગયું છે તો આપણી ચાર બધી સૂઈ ગઈ છે ચાર તો બધી સૂઈ ગઈ જો ઓલા પતરા બહુ ઉડી ગયા છે પતરા બધું સૂઈ ગયું છે ને જો અમારા અહીંનો કિલું બધું ખેરીનું નાખ્યું છે જો આ પતરાને ઉડી ગયું છે કેબલ બધું એમ હાથે થતું કોઈ તે અડધો પોણો જ ખાલી થઈ પોપિયાન પાંદડા બધું તૂટીને ઉડી ગયું છે દેખાડો ગુલાબ છે કે ગુલાબ જો ઓકે હાવ બગડી ગયા ગુલાબને એવું તો બગડી ગયું આ પછી આવી લીંબુમાં કીધું છે ચાલો હા ગાઈસ લીંબુ મતલબ એટલી બધી નથી કંઈ વાંધો આવ્યો ભાવમાં બહુ ક્લિયર આવશે કેમ કે લીંબુ વરસાદ ન તો પછી કાંઈ ભાવ ન આવે તો પણ એ ઉનાળાના તડકો હોય તો જ તે બધા લીંબુ પાણી નહીં આવતું એટલે ત્યારે તે લીંબુનું કામ અત્યારે જો વરસાદ આવી ગયો છે એટલે અત્યારે તો કાંઈ પણ ભાવ હોય નહીં લીંબુનું પણ તો અત્યારે બધાને નુકસાન તો થયું છે એમાં ના નથી બધાને ખૂબ નુકસાન પણ થયું છે શું કરીએ બધાને યાર બધાને ટોટલ આમ ગણ્યું તો નુકસાન તો બહુ થયું છે અત્યારે ઘઉંવાળાને લઈ લીધું બધું બહુ નુકસાન થયું છે એટલે લીંબુને એવું જાજુ કાંઈ ખરીદ્યું તો નથી જો અહીંયા જો ખરેલું જ જો હજી ઉતારેલા નથી આમ ખરી ગયેલા હોય ને લીંબુ પીવડાવી છે એટલા ખરી ગયા એટલે જો આમાં થોડાક નાના લીંબુ છે ને જો તો પણ નીચે ઓછા કરીએ જોજો હા બધે બહુ જ તે રાતે પવન હતો એટલે લીંબુ તો નાના હોય બધા ખરીને બહાર વહી આવે તે તો શું કરીએ યાર હવે બહુ જ ખરી ગયા છે લીંબુ હવે શું કરીએ તો ગાઈસ હવે આપણે મળીએ આની પછીના નેક્સ્ટ વ્લોગમાં અત્યારે કાંઈ વ્લોગ બનાવવાનું મૂડ નહોતું આ બધું ખરાબીને એવું જોઈએ તો એ તો બનાવી નાખીએ કાંઈ વાંધો નહીં હવે મળીએ તો આપણે નેક્સ્ટ વ્લોગમાં આપણો વાવાઝોડાવાળો વ્લોગ જોઈ
કાંઈ વાંધો નહીં ગાઈસ. તો આપણે આને પછીના વ્લોગમાં મળીએ. ત્યાં સુધી રામ રામ ને સીતારામ બધાને બાય ટાટા. લવ યુ ઓલ ગાઈસ. થેન્ક ફોર આખો વોચ કરવા માટે બ્લોગ. થેન્ક યુ. બાય.